નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ। જે મુદ્દાઓ પર વાત થવી જોઈએ તે તમામ હોટ ટોપિક્સ પર આપણે ચર્ચા કરીએ છીએ। આજે વાત કરીશું નેશનલ સ્પેસ ડે પર। આજે દેશભરમાં નેશનલ સ્પેસ ડેની ઉજવણી થઈ રહી છે। વર્ષ 2023 23 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડ થયું હતું, જે બાદ ભવ્ય ઉજવણી થઈ રહી છે અને આજના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે જાહેર કરવામાં આવેલો છે। આ બેમિસાલ 2 વર્ષ નેશનલ સ્પેસ ડેના તેની પર આજે વાત કરવી છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ઇસરોના રિકોગ્નાઇઝ સ્પેસ ટ્યુટર તન્મયભાઈ વ્યાસ અને KR ચૌધરી, કે જેઓ વિજ્ઞાન લેખક અને કોલમ રાઇટર પણ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। તો શરૂઆત કરીએ પહેલા તો શોને કે અત્યારે ઠેર ઠેર જે ઉજવણી થઈ રહી છે, નેશનલ સ્પેસ ડેની ઉજવણી થઈ રહી છે, દેશભરમાં ઉજવણી ખાસ કરીને થઈ રહી છે। ક્યાંક અત્યારે જે બાળકોમાં સ્પેસને લઈને ઉત્સુકતા જોવા મળતી હોય છે તેની પર ધ્યાન આપવાની અત્યારે જરૂર છે અને બીજી બાજુ ચંદ્રયાન-3ની જે સફળતા થઈ છે તેને લઈને તો પહેલા તો હું પ્રતિક્રિયા લઈશ આપની। જી તન્મયભાઈ। જી નમસ્તે। આમ જોવા જઈએ તો દુનિયામાં ખગોળ એટલે કે અંતરિક્ષનો જે ઉપયોગ કરવાની વાતચીત છે એની અંદર ઈસરો કદાચ પાછળથી જોડાયું, પણ આ રેસમાં અવાજ બંધ કરીશ એ બીજા બધા કન્ટ્રીઝની સાથે જોડાઈ ગયું છે। USA અને રશિયાનો પહેલા એક એવો હોદ્દો હતો કે જેમાં બીજા કોઈની તાકાત નથી ત્યાં પહોંચવા માટે। ત્યારે એવા સમયની અંદર જ્યારે 2023માં 23મી ઓગસ્ટ એટલે કે આજના જે દિવસે જ્યારે 2023માં સોફ્ટ લેન્ડિંગ એ બહુ સ્પેસિફિક વાત છે કે જ્યાં તમે કોઈ જગ્યાએ અથડાઈ શકો ખરા, પણ સોફ્ટ લેન્ડ થવા માટે થઈને ખૂબ તમારે મહેનતની જરૂરત હોય છે અને તમારી ચતુરાઈ હોય તો જ કરી શકો। તો આ સિદ્ધિ જ્યારે ઈસરોએ હાંસલ કરી તો આપણે ચોક્કસ એવું કહી શકીએ કે 1975નો આર્યભટ્ટથી લઈ અને જે ગગનયાન સુધીની વાતચીત જે છે એમાં જ્યારે આ સોફ્ટ લેન્ડ થયું ત્યારે એવું ચોક્કસ લાગે કે આપણે એક હરણફાળ ભરી છે। આપણે ચોથા જ એવા દેશ બન્યા જેમાં કહી શકીએ કે USA, USSR અથવા તો રશિયા અને ચાઇના, આ 3 જ એવા દેશો હતા કે જે લોકો સોફ્ટ લેન્ડ કર્યું હતું અને આપણે ચોથા બન્યા। પણ પ્રથમ એવો દેશ બન્યો કે જેની અંદર સાઉથ પોલની પાસે જ્યારે તમારું આ સોફ્ટ લેન્ડિંગ થાય છે તો ખરેખર હેડ્સ ઓફ ટુ ઈસરો અને બધા જ સાયન્ટિસ્ટ। જેટલું પણ આની અંદર આપણે એને સરાહના કરીએ તે ઓછી છે। વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાને જેટલું કરવા જેવું હતું એના કરતા કંઈક વધારે કર્યું છે। આગળ જ્યારે મને સમય મળશે તો એના વિશે બી આપણે વાતચીત કરીશ કે શું અચીવમેન્ટ કરી છે। જી કાળુભાઈ, તમને પૂછવા માંગીશ અત્યારે કે ખાસ કરીને જ્યારે આજના દિવસની ઉજવણી થઈ રહી છે, ઠેર ઠેર ઉજવણી કરી રહ્યા છે અને આની પાછળ ઘણા એવા વૈજ્ઞાનિકોનો ફાળો છે, તેમની દિન રાતની મહેનત લાગેલી છે। આજના દિવસ માટે આપ શું કહેવા માંગશો? ચોક્કસ પહેલી વાર તો હું ગુજરાતી તરીકે આપણા વિક્રમ સારાભાઈને યાદ કરીશ કે જેમણે ભારતને અંતરિક્ષમાં લઈ જવાની પહેલ કરી અને આપણો ઇતિહાસ છે બહુ પ્રાચીન છે। ટીપુ સુલતાનના સમયથી આપણે રોકેટનો યુઝ કરતા આવ્યા છીએ અને એ પછી વિક્રમ સારાભાઈની દીર્ઘ દ્રષ્ટિથી એમનું એક સ્વપ્ન હતું કે આપણે સેટેલાઇટ મૂકીએ ખરા, પણ એનો ઉપયોગ જાસૂસી માટે કે એના માટે નથી કરવાનો, ગામડાની જે પ્રજા છે એમના સુધી શિક્ષણ પહોંચે એ માટે આપણે સ્પેસનો ઉપયોગ કરવાનો છે। એટલે વિદેશી જે કલ્ચર હતું એના કરતા આપણો ઇન્ડિયન કન્સેપ્ટ હતો એકદમ અલગ હતો અને શિવન સાહેબથી લઈને અત્યારના ઈસરોના ચેરમેન સુધી આપણે ચંદ્રયાન પહોંચાડવામાં જે વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે એ બધાને હું નમન કરું છું, કારણ કે આ જ દિવસે આપણે વિશ્વના ચોથા દેશ બનીને ચંદ્ર ઉપર આપણું જે લેન્ડર હતું એ ઉતારવામાં સફળ રહ્યા હતા। થેન્ક યુ। જી આગળ વાત કરીએ તન્મયભાઈ, ઘણા એવા જે હાંસલ કરેલી ઘણી એવી આપણે છે, ચંદ્ર પર પહોંચી ગયું છે ભારત દેશ અને માર્સ પર પણ પહોંચી ગયું છે, ઘણી એવી વૈજ્ઞાનિકોની મહેનત ક્યાંક દેખાઈ રહી છે। જી બેઝિકલી હું તમને વાતચીત કરું ને જો થોડીક હું મારી પાછળ બી તમે જુઓ કે આખી ઈસરોની હિસ્ટ્રી અમારી પાછળ આખી મારા જે સ્પેસ સ્ટુડિયો છે તેની અંદર અમે મૂકેલી છે। અમારો પર્પઝ એવો છે કે ઈસરોએ જેટલી સિદ્ધિઓ હાંસલ કરી છે 1975માં જ્યારે 19મી એપ્રિલે જ્યારે આર્યભટ્ટ જ્યારે પ્રસ્થાપિત થયો
ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે મોટી મોટી જે સિટીઓ છે એમાં ત્યારબાદનું રોહિણીની વાતચીત કરીએ કે ઇનસેટ સેટેલાઇટ્સની વાતચીત કરીએ, પણ ચંદ્રયાન એકે જે કામ ચાલુ કર્યું એનાથી આખા વિશ્વના ફલક ઉપર ચંદ્રયાન 1 ને કારણે ઈસરો ખૂબ લાઇમલાઇટમાં આવી ગયું. જે અત્યાર સુધીમાં આટલા બધા વૈજ્ઞાનિકો જેટલા લોકો કામ કરે છે એ લોકો બહુ પ્રયત્ન કર્યો હતો કે ચંદ્ર ઉપર ક્યાંક પાણી હોવું જોઈએ, ક્યાંક હોવું જોઈએ, પણ ત્યાં સુધી મળ્યું નહોતું. જ્યાં સુધી ચંદ્રયાન 1 તેની શોધ કરી, જે સાઉથ પોલની આસપાસના જેટલા બી ક્રેટર્સ છે, એટલે કે જેને ઉલ્કામુખ કહેવાય, કે જ્યાં ક્યારેક પથ્થર આવીને પડ્યો હોય ને એને કારણે જે કાણું પડ્યું હોય, જે હોલ થયો હોય, એની અંદર એક પરમેનન્ટ શેડો ઝોન કહેવાય, જેને એવું કહી શકાય કે જ્યારે આમ ખાડો હોય ને અહીંયાથી સૂર્ય હોય તો એ સૂર્યનો પ્રકાશ આ ખાડામાં ક્યારેય ન પડે તેવા ખાડાઓની અંદર આ પાણીના એટલે પ્રવાહીના સ્વરૂપમાં નહીં પણ એક સંક્ષિપ્ત ક્ષારના સ્વરૂપની અંદર એ ત્યાં આગળ જોવા મળ્યું. ત્યારે ખરેખર એવું કહી શકાય કે એક નવો ઇતિહાસ રચવાની વાતચીત આવી ગઈ. ત્યારબાદ એની ઉપર વધારે કામકાજ કરવાનું એક બાજુથી ચંદ્રયાન 2 નું ડેવલપમેન્ટ ચાલુ થયું, પણ 2014માં MOM એટલે કે માર્સ ઓર્બિટર મિશન, એ મિશન ગયું અને એ આખા દુનિયાનો પ્રથમ એવો ઉપગ્રહ બન્યો, આપણે પ્રથમ એવા દેશ બન્યા કે ઇન અ મેડન ફ્લાઇટ, એટલે એવું કહી શકાય કે પહેલી વખત મોકલવું અને માર્સ ઓર્બિટમાં ઇન્સર્શન થવું, એટલે કે મંગળના ગુરુત્વાકર્ષણમાં ન ખેંચાઈ અને તૂટી જવું કે ના ફંગોળાઈ જવું, એક સ્પેસિફિક જેને કહેવાય કે ઓર્બિટની અંદર પકડાવવું અને માર્સ ઓર્બિટર મિશન કામ કરવું. આનાથી ફરી એક વખત બીજા બધા દેશોએ આપણી સરાહના કરી કે ખરેખર તમે ખૂબ સુંદર કામકાજ કર્યું છે. એના ઉપર જે મૂવીઝ આવ્યા છે તે મૂવીઝ ઉપરથી બી લોકોને વધારે સમજ પડે. ચંદ્રયાન 2 જ્યારે સમહાઉ સોફ્ટ લેન્ડ ન કરી શક્યું એટલે લોકોને એવું થયું કે ફેલ ગયેલું મિશન છે, જે એબ્સોલ્યુટલી ખોટી વાતચીત છે. સોફ્ટ લેન્ડ ન થવું, પણ એની સાથે સાથે એનું જે પ્રપલ્ઝન મોડ્યુલ છે જે આજે બી કામ કરે છે, એ ત્યાં શરૂઆતમાં એને 100 કિલોમીટર ઉપરથી જ્યારે ચંદ્રની આસપાસ ફરી અને ચંદ્રયાન 2 ને છોડ્યું હતું, ત્યારબાદ એ ફરી વખત પાછું પૃથ્વીની ઓર્બિટમાં આવી ગયું અને પૃથ્વીનું ઓબ્ઝર્વેશન આજે બી કરી રહ્યું છે. એટલે આપણે એવું કહી શકાય કે એ સક્સેસફુલ મિશનનો ભાગ છે. ચંદ્રયાન 3 ની વાતચીત આપણે જેમ કીધું એમ કે ખરેખર એક બહુ મોટી વસ્તુ છે. શિવ શક્તિ પોઈન્ટ ઉપર જેનું લેન્ડિંગ થયું છે, ઘણા બધાને એ વખતે જેને એવું કહેવાય ને કે બહુ સરસ હરણફાળ ભર્યાની વાતચીત છે, પણ ફક્ત સોફ્ટ લેન્ડિંગ નતું થયું. તમને કદાચ નહીં ખબર હોય, પણ સોફ્ટ લેન્ડિંગ થયા પછી એ લોકોએ અંદર એને રીપ્રોગ્રામ કર્યો. રીપ્રોગ્રામમાં શું કર્યું એમણે, તો સોફ્ટ લેન્ડિંગ પછી એમણે ત્યાંથી ફરી એક વખત એને અધર કર્યું, જેને અપલિફ્ટમેન્ટ કહેવાય, ચંદ્રની ધરતી પર અપલિફ્ટ કર્યું અને ત્યાંથી એમણે 40 સેન્ટીમીટર દૂર એને ફરીવાર પાર્ક કર્યું. ધીસ ઇઝ અમેઝિંગ. આ એક એવી વાતચીત છે કે જે એ લોકોએ પાછળથી નક્કી કરી અને પ્રોગ્રામ કરી અને કર્યું છે. તો એનાથી આપણને એવું બી ખબર પડી કે કાલ ઉઠીને જો આપણે ચંદ્ર ઉપરથી ચંદ્રયાન 4 જે છે, જે તૈયાર થવાની પરિસ્થિતિમાં છે અત્યારે, જે અપકમિંગ યર્સની અંદર આપણે એવું કહી શકીએ કે એક નજીકના ભવિષ્યમાં 3 વર્ષની અંદર ચંદ્રયાન 4 જે જવાનું છે એ ત્યાં સોફ્ટ લેન્ડ કરશે. આ જે ચંદ્રયાન 3 ની જે જગ્યા છે એનાથી થોડેક દૂર એના સોફ્ટ લેન્ડ કરશે. સોફ્ટ લેન્ડ કર્યા પછી ત્યાંથી આશરે 3 કિલો જેટલું રિગોલિથ એટલે ચંદ્રની માટી, એના પથ્થરો એ બધાને ભેગું કરશે અને અપલિફ્ટ કરશે, પાછું એ કોકની સાથે જોડાઈ અને અહીંયા પાછું લાવશે. તો આ અપલિફ્ટ કરવા માટેનું પહેલું સ્ટેપ ઓલરેડી ચંદ્રયાન 3 કરી દીધું. ધીસ ઇઝ અનધર અચીવમેન્ટ, જેને કહેવાય કે આ એવી એક આપણે એવા એક સમયમાં આપણે અત્યારે આપણી દેશને પ્રગતિ કરતા જોઈ રહ્યા છે, જે શરૂઆતના આપણે આઝાદી પછીથી એવું કહી શકીએ કે 2008 થી લઈને અત્યાર સુધીમાં જે અવકાશ ક્ષેત્રે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ અવિસ્મરણીય છે. અને બહુ લકી છીએ કે આપણે આવા કાળમાં ઈસરોની સાથે જોઈ રહ્યા છે. અને ઈસરો રેકોગ્નાઇઝ સ્પેસ ટ્યુટર હોવાને કારણે ખૂબ વધારે એવું થઈ શકે કે ના, આપણે બીજી કોઈ દેશની કમ્પેરિઝનમાં આવું નથી, આપણે આપણી લીટી મોટી કરીએ. જી, અને તન્મયભાઈ, ખાસ કરીને એક સ્પેસ ટ્યુટર તરીકે આપનું શું કહેવું છે? કેમ કે સ્પેસને લઈને ઘણા એવા લોકોને ક્યાંક કન્ફ્યુઝન છે, ઘણા એવા બાળકો છે, ઉત્સુકતા તેમનામાં જોવા મળતી હોય છે સ્પેસને વિશે જાણવા માટે, પરંતુ તેમને ક્યાંક પ્લેટફોર્મ નથી મળતા.
સાચી વાત છે તમારી. અમારા લોકોનું એટલે હું છેલ્લા 39 વર્ષથી ખગોળ સામાન્ય ભાષામાં, ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પણ ખૂબ સામાન્ય ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને એમાં એ દિશામાં આગળ વધતા વધતા અત્યારે ભારત સર્કલ પાસે એક નાનકડું મેં મારો સ્પેસનું મ્યુઝિયમ, સ્પેસ ઇન્ટરપ્રિટેશન સેન્ટર કે એક્સપિરિયન્સ સેન્ટર જ્યાં ઊભું કર્યું છે. ત્યાં અનેક સ્કૂલ્સના બાળકો અત્યારે આવે છે, વિઝિટ કરે છે. અમારું અહીંયા 2 કલાકનું અમારું જયારે અહીંયા સેશન ચાલતું હોય છે તે વખતે બાળકોને પાછું નથી જોવું હોતું અને ફક્ત બાળકોની પણ મોટાઓ માટે પણ આ જગ્યા અદ્ભુત અત્યારે સિદ્ધ થઈ રહી છે. એટલે એવું કહી શકાય કે જયારે અમે નાના હતા તે વખતે અમને જે જોઈતું હતું, અમને ક્યાં ગાઈડન્સ જોઈતું હતું એ ગાઈડન્સ અમને ન મળી શકતું, પણ જાતે જાતે ચાલીને જે જગ્યાએ પહોંચ્યો છું ત્યાં તન્મય's અમેઝિંગ સ્પેસ સ્ટુડિયો નામથી આ જે જગ્યા ચાલુ કરી છે ત્યાં અનેક બાળકો આવે છે. અમે લોકો જુદી જુદી સ્કૂલ્સની અંદર ક્લબ બનાવી અને ત્યાં પણ અમે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એટલે એક એવું કહી શકાય કે જે ગઈકાલ સુધી પ્લેટફોર્મ નહોતું, સાયન્સ સિટી તો ખૂબ સુંદર પ્લેટફોર્મ આપી જ રહી છે. સાયન્સ સિટીની અંદર બહુ જ સુંદર હમણાં નવું જે ઓપન થયું મહિનાની અંદર એક 4 માળનું 5 માળનું બિલ્ડિંગ, એ તો ખરું જ ખરું, પણ અમે અહીંયા બહુ જ પર્સનલાઇઝ, એટલે કે ક્યારે બી કોઈ છોકરાને એક પણ સવાલ હોય તો અમે 10 આન્સર આપવા માટે તૈયાર બેઠા હોય છે. આટલી તૈયારી અમે લોકો કરી છે અને પ્રયત્ન કર્યા છે કે બાળક આગળ વધે. શુભાંશુ શુક્લા જેવું કોઈક બને, કોઈ સુનિતા વિલિયમ્સ જેવું, કોઈ રાકેશ શર્માજી જેવું, કોઈ કલ્પના ચાવલા જેવું કોઈક બહાર આવે કે જેને કોઈ બી સવાલ છે તો અમે એની સાથે ઉભા રહેવા તૈયાર છીએ, છેક સુધી લઈ જવા માટે. જી કાળુભાઈ, ખાસ કરીને જ્યારે આપણો ભારત દેશ ચંદ્ર પર પહોંચ્યો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્યારે લેન્ડ થયું, આપણું ચંદ્રયાન જ્યારે લેન્ડ થયું તે બાદ તે જગ્યાને શિવશક્તિ નામ આપવામાં આવ્યું અને તે બાદ ભારતભરમાં તેની સરાહના થઈ રહી છે. આજના દિવસ ખાસ કરીને 2 વર્ષ પૂર્ણ થયા છે અને આજે ઉજવણી થઈ રહી છે. આ ચોક્કસ જે શિવ શક્તિ નામ આપેલું છે, આપણે ધર્મ પ્રમાણે એને શિવ અને શક્તિ કહીએ છીએ, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો શિવ એ મેટર એટલે કે પદાર્થનું તત્વ બતાવે છે અને શક્તિ જેના સાયન્સની અંદર એનર્જી કહીએ છીએ એનું ફોર્મ છે. એટલે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ વિજ્ઞાન તો શરૂઆતથી જ વણાયેલું છે. અને આપણે જે દક્ષિણ ધ્રુવ ઉપર ઉતર્યા એ એવી પહેલી ઘટના હતી કે જ્યાં આગળ ભારતીય વૈજ્ઞાનિકો ઉતર્યા હતા. આ જ રીતે ચીને પણ ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો અને એને પણ આપણી જેમ લેન્ડર અને રોવર ત્યાં મૂક્યા હતા, પણ એ આપણે જે સ્થાન પસંદ કર્યું એનાથી ઘણું દૂર હતું. જ્યારે આપણે ચંદ્ર ઉપર ઉતર્યા એ જેને વૈજ્ઞાનિક ભાષામાં કહે કે મુશ્કેલ કાર્ય હતું એવી જગ્યાએ આપણે ઉતર્યા હતા. એટલે ત્યારબાદ આપણે જે આ પગલા લીધા અને આપણે જે ઉતર્યા એના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઈસરોની જે લોકો જોતા હતા દ્રષ્ટિકોણ એ આખો બદલાઈ ગયો અને આજે જયારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર $135 બિલિયન નો વેપાર ચાલે છે, એની અંદર ભારતનો વેપાર છે 2% જેટલો કે 8 કે 8.4 અબજ ડોલર જેટલો છે, તે હવે વધીને 7% જેટલો જશે. એટલે કે આપણને એક વેપારી લેવલે પણ આનો ફાયદો મળે તેમ છે. અને આપણા વૈજ્ઞાનિકો હમણાં જ આપણે જોયું કે સિદ્ધાંશુ શુક્લ સાહેબ હતા તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જઈ આવ્યા. તો આના કારણે આવા જે મિશનોના કારણે આપણને અંતરિક્ષમાં નવા મુકામ મેળવવા માટે આપણને ફાયદો થશે. હવે પછીનું જે ચંદ્રયાન 4 મિશન છે જેમાં આપણે સેમ્પલ રિટર્ન લાવવાના છે અને ચંદ્રયાન 5 ની અંદર મનુષ્યને ઉતારવાનું છે. એક બીજી ખાસ વાત કહું કે મનુષ્ય જે છે પહેલી વાર 1969માં ચંદ્ર ઉપર ઉતર્યા, ત્યારબાદ હવે નાસા ફરીવાર 6 જેટલા અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર તરફ મોકલવાનું વિચારી રહી છે અને એ આવનારા ભવિષ્યમાં જ ત્યાં આગળ ઉતરશે. એટલે આ જે એક પ્રકારનો માહોલ પેદા થાય છે, સોશિયલ મીડિયા હોય કે ડિજિટલ મીડિયા, એમાં સ્પેસ છવાયેલું જ રહેશે. અને તમે વિચારો કે જે નાસા પહેલા આપણી સાથે કરાર કરવા માટે અચકાતું હતું, એ નાસાએ ચંદ્રયાનની ને એની સફળતા જોયા પછી આપણી સાથે કોલાબોરેશન કરીને નિશાર નામનો જે ઉપગ્રહ છે એ છોડ્યો છે. એટલે એના ઉપરથી તમે જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતે પોતાનું સ્થાન ખૂબ જ મજબૂત બનાવી દીધું છે. જી આગળ વાત કરીએ તન્મયભાઈ, અત્યારે આ ઉજવણી જે થઈ રહી છે અને વૈજ્ઞાનિકો માટે આજે જે ઉજવણીનો દિવસ છે, આપે તો નજીકથી જોયા હશે કે વૈજ્ઞાનિકોના જીવનમાં કેટલું આ જે મૂલ્ય ધરાવે છે. ચોક્કસ મારે ઈસરોના વૈજ્ઞાનિકો સાથે પણ વાત થાય છે ને આપણે જયારે ચંદ્રયાન 2 છોડ્યું ત્યારે તમે જોયું હશે
કે શિવન સાહેબ હતા જે આપણને એને નિષ્ફળતા ન કહેવાય, આપણે આંશિક એ મિશન નિષ્ફળ ગયું હતું ત્યારે કેટલા લાગણીશીર બની ગયા હતા. અને આ બધું જોઈને જે નવા બાળકો જે છે, નવી આવનારી પેઢી જે છે તેને ચોક્કસ અંતરિક્ષમાં રસ પડે છે. તેમને કલ્પના ચાવલા છે, સિદ્ધાંશુ શુક્લ છે, એવા આપણા અંતરિક્ષ યાત્રીઓ પ્રેરણા પૂરી પાડે છે. અને હવેનું જે ભવિષ્ય છે આખું ડિજિટલ લાઈફ તરફ લોકો વળી ચૂક્યા છે, ત્યારે સ્પેસ અને ટેકનોલોજી બહુ મહત્વનો મુદ્દો બનશે. અને એની સાથે સાથે હવે એક નવું ફિલ્ડ જોડાઈ રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને એ ક્ષેત્રમાં પણ હું તમને જણાવી દઉં કે ઈસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અને મારા દેસાઈ સાહેબ સાથે વાત થઈ હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આપણે ત્યાં જે કંઈ ફ્રોડ થાય છે, નાણાકીય ફ્રોડ થાય છે, તેને રોકવા માટે ભારત સરકાર એક ક્વોન્ટમ ચેનલ ચાલુ કરવાનું વિચારી રહી છે. તે એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા થઈ રહ્યું છે આવું સુંદર કામ. અને બીજી ખાસ ગૌરવની વાત એ છે કે આપણે ત્યાં જેટલા બી અંતરિક્ષ મિશનો જતા હોય છે એના કોર મોડેલ તરીકે જેટલા ઉપકરણો બનતા હોય છે એમાંથી મોટા ભાગના ઉપકરણો આપણે ત્યાં અમદાવાદમાં બનતા હોય છે. અને એના કારણે આપણા અમદાવાદમાં જે કામ કરતા વૈજ્ઞાનિકોનો અને એમનો જે હિંમત અને જે સિદ્ધાંત જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ગોચર થાય છે. તેથી એક ગુજરાતી તરીકે પણ આપણને ગૌરવ થાય એવી આ વાત છે. અને ચોક્કસ બાળકો માટે તો આ બહુ જ સુંદર ક્ષેત્ર છે. જી, અને કાળુભાઈ, ખાસ કરીને આપે એક વિજ્ઞાન લેખક છો, આપે તો ઘણા એવા જે આર્ટિકલ પણ લખ્યા હશે, ઘણા એવા આપે કિસ્સા પણ સાંભળ્યા હશે, કોઈ કિસ્સો જણાવશો? ચોક્કસ એવો સરસ કિસ્સો કહું હું તમને કે જ્યારે અમેરિકાએ અંતરિક્ષમાં મનુષ્યને મોકલવાની પહેલ કરી ત્યારે એમનું જે પહેલું જ મિશન હતું એ નિષ્ફળ રહ્યું હતું. ને એની અંદર માનવીઓનું મૃત્યુ થયા હતા. અને બીજો એક કિસ્સો એવો છે કે ચંદ્ર ઉપર અમેરિકાએ લેન્ડિંગ કરી દીધું, એના અંતરિક્ષ યાત્રીને ઉતાર્યા. એટલે રશિયાને એવું લાગ્યું કે ના, અમારે પણ આ જગ્યાએ અમારા અંતરિક્ષ યાત્રીઓને ઉતારવા જોઈએ. અને એમના માટે એમણે પોતાનું રોકેટ વિકસાવવાનું ચાલુ કર્યું હતું. અને અમેરિકાનું એટલાસ રોકેટ હતું જે અમેરિકન અંતરિક્ષ યાત્રીઓને ત્યાં ઉતારી ચૂક્યું હતું. એવું પાવરફુલ રોકેટ જોઈએ કે જે વજનદાર પેલોડ જે હોય છે એ લઈને ત્યાં ઉતરી શકે. તો આવું રોકેટ તૈયાર કરતી વખતે રશિયાના રોકેટ લોન્ચર જે થતું હોય છે એ સ્પેસ સાઇટ ઉપર જ એક મોટો વિસ્ફોટ થયો. જેમ બોમ્બ વિસ્ફોટ થયો હોય એમ 200 જેટલા વ્યક્તિઓનું ત્યાં આગળ મૃત્યુ થયું હતું, જેની અંદર રશિયાના વૈજ્ઞાનિકોને એ થયા હતા. એટલે આપણને દેખાય છે કે આ ક્ષેત્ર એકદમ ઈઝી ને સરળ છે, માણસ આસાનીથી જઈ શકે છે એવું નથી હોતું. પણ આની પાછળ પુષ્કળ વૈજ્ઞાનિક મહેનતની જરૂર હોય છે, ખૂબ જ ચોકસાઈની જરૂર હોય છે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ધાર્યું ના હોય એવું પણ આમાં થતું હોય છે. તો આપણે એમાંથી શીખીને નવો પાઠ લઈને ભૂતકાળની ઘટનાઓને ભૂલીને આગળ વધવાનું. જી, તો સફળતાપૂર્વક જ્યારે ચંદ્રયાન-3 ભારત દેશનો ત્યાં જે ધ્વજ ફરકાયો અને ખાસ કરીને જ્યારે ઉજવણી થઈ રહી છે, બેમિસાલ 2 વર્ષ પૂર્ણ થયા છે, તન્મયભાઈ, આપના ધ્યાનમાં એવી કોઈ યાદગાર કોઈ ઘટના હોય તો? મારા માટે એવું કહી શકાય કે હવે પછીની જે ઘટનાઓ જે થવાની છે એના માટેનું જેને કહેવાય ને કે તૈયારી રૂપ, તો જે 30મી ડિસેમ્બર 2024 ના દિવસે જે સ્પેડેક્સ કરીને જે મિશન છે એ મિશન જે ગયું એનું કામ એટલું બધું સુંદર થયું છે. એના વિશે હું તમને સામાન્ય માહિતી આપું કે જેથી કરીને આવનાર જેટલા બી હવે મિશન્સ છે એની અંદર એને જેને કહેવાય કે પાયાનું કામ કર્યું છે. કોઈ બી તમે જો પાછળના તમે ઇતિહાસ જુઓ તો અપોલો મિશન જેટલા બી ચંદ્ર ઉપર ગયા એ લોકોનું કામ કેવું હતું કે રોકેટની અંદર આગળનો જે પોર્શન હોય, આગળનો જે ભાગ હોય રોકેટમાં, એની અંદર લ્યુનાર મોડ્યુલ હોય અને કમાન્ડ મોડ્યુલ હોય. આ બંને જાય ત્યાં જઈને ખુલે, કમાન્ડ મોડ્યુલ લ્યુનાર મોડ્યુલ આગળ જાય, ચંદ્રની આસપાસ ફરે, કમાન્ડમાંથી લ્યુનાર છૂટું પડે, લ્યુનાર મોડ્યુલ જે છે લ્યુના ઉપર એટલે કે ચંદ્ર ઉપર લેન્ડ કરે, ત્યાં સુધી પેલું કમાન્ડ મોડ્યુલ ફર્યા કરે. પછી નીચે માણસોએ કામ કર્યા પછી એ લ્યુનાર મોડ્યુલ એસેન્ટ થાય, ઉપર ઉઠે, એ લોકો ત્યાંથી લોન્ચ ફરીવાર કરે અને પછી એ ઉપર ફરતા મિશન સાથે જોડાય
જેને ડોકિંગ કહેવાય, સ્પેસ ડોકિંગ કહેવાય, આ બહુ જ ક્રિટિકલ પોર્શન છે. તમારે જો કોઈ પણ મિશન્સને આગળ લઈ જવા હોય તો જો સ્પેસ ડોકિંગ તમને આવડે તો ચોક્કસ તમે ગમે ત્યારે કોઈ એક સારું મિશન આગળ મોકલી શકો. તો એવું કહી શકાય કે જે આજે સ્પેડેક્સ છે એ સ્પેડેક્સ 2 સેટેલાઇટ લોન્ચ કર્યા અને બંને અલગ અલગ કક્ષામાંથી ભેગા થયા અને સ્પેસની અંદર બંનેનું જોડાણ થયું, બંનેનું ડોકિંગ થયું, એકદમ સક્સેસફુલ ડોકિંગ. તો ધીસ ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે રિગોલિથ એટલે કે ચંદ્રયાન-4 જ્યારે ત્યાં ઉતરશે, ઉતર્યા પછી ફરી વખત અપલિફ્ટ કરી અને કમાન્ડ મોડ્યુલ સાથે જોડાઈ અને જ્યારે પાછું આવશે ત્યારે આ ડોકિંગ એ ખરેખર ઈસરોએ બહુ જ જબરજસ્ત પહેલી જ વખત, એવું નથી કે એમણે પહેલા 3-4 વાર કર્યું અને ચોથી કે 5મી વખત સક્સેસફુલ ગયું, પહેલી જ વખતમાં આ કામ થયું છે. એટલે એવું કહી શકાય કે આ એક મારા માટે એક બહુ નજીકના ભવિષ્યમાં જેટલા બી મિશન્સ જવાના છે એના માટેની મોટી સિદ્ધિ છે. ચંદ્રયાન-5 ચંદ્રયાન-4 કમિંગ, એના પછી 5 પણ પ્લાન થઈ ચૂકેલું છે જેની અંદર જાક્સા એટલે કે જાપાનીઝ સ્પેસ એજન્સી સાથેનું એનું જોડાણ છે. એને આપણે લ્યુપેક્સ પણ કહેવાય છે. ચંદ્રયાન-5 અને લ્યુપેક્સ એવું 2 નામ છે. લ્યુપેક્સ નું ફૂલ ફોર્મ થાય છે લ્યુનાર પોલાર એક્સપિડિશન, એટલે એ બી સાઉથ પોલમાં જઈ અને ત્યાં ઉતરવાની વાતચીત છે ત્યાં રોવર સાથેની. પણ આ બધાની અંદર મુખ્ય ભૂમિકા છે સ્પેસ ડોકિંગની. બહુ જ વર્ષો પહેલા સ્પેસ ડોકિંગ માટે થઈ અને અપોલો એ જ્યારે રશિયા સાથે રહી અને ડોકિંગ કર્યું હતું ત્યારે એને એવું કહેવાતું હતું કે ઐતિહાસિક ક્ષણ છે. તો એવી જ ઐતિહાસિક ક્ષણ આપણે ઈસરોએ આ સ્પેડેક્સ દ્વારા કરી છે. મોદી સાહેબે જે આ વખતે વાતચીત કરી છે અને પહેલા પણ 2 વખત બોલી ચૂકેલા છે કે આપણે હવે ગગનયાન છે, ગગનયાન પછી BAS એટલે કે ભારતીય અંતરિક્ષ સ્ટેશનની વાતચીત છે કે જે 2028માં સફળતાપૂર્વક લોન્ચ થશે 400 થી 500 કિલોમીટરની ઉપર. અને ત્યાર પછી એમણે વાત કરી છે કે 2035 સુધીમાં આપણે ચંદ્ર ઉપર સમાનવ ઉતરવું છે. તો આ એક કહી શકાય કે આવી નાની સીડીઓ ચડી અને આપણે ખરેખર બહુ એક સારા મુકામ પર પહોંચ્યા છીએ. અને હેડ્સ ઓફ ટુ એવરીવન. આપણે જેમ કાળુજીએ વાતચીત કરી કે ઈસરોના વૈજ્ઞાનિકો સાથે એમને વાતચીત થતી હોય છે, એ લોકો ખૂબ ઉત્સાહિત હોય છે પોતાના નાના કામને લઈને. તો આજના દિવસે સેલિબ્રેશન બધી જગ્યાએ થવું જોઈએ. અમારું પણ અત્યારે સેલિબ્રેશન અહીંયા બી ચાલે છે. અમે લોકો જયપુરમાં બી અત્યારે સેલિબ્રેશન થઈ રહ્યું છે અમારું. પણ આઈ રિયલી સેલ્યુટ એવરીવન હુ હેઝ ડન વન્ડરફુલ જોબ 1969 થી લઈ અને આજ સુધી. અને જ્યારે 100 વર્ષ પૂરા થશે 2047 ત્યારે કદાચ આપણે મંગળ ઉપર કદાચ વસાહત ઊભી કરીશું એવી બહુ જ સરસ શુભેચ્છા સાથે મારું અહીંયા હું વક્તવ્ય પૂરું કરું. જી કાળુભાઈ, ખાસ કરીને જ્યારે ઉજવણી થઈ અને 2023માં જે દિવસ મને હજી પણ યાદ છે કે જ્યારે રસ્તા પર LED સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા અને ઓપન કેફેમાં પણ લોકો જોતા હતા, તે ઘટના પર સૌ કોઈની નજર હતી. જે રીતે ચંદ્રયાન આગળ વધતું હતું તેમ લોકોના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. તે દિવસ હજી પણ મને યાદ છે અને ખાસ કરીને ન્યૂઝ ચેનલમાં પણ અમે લોકો બતાવતા હતા અને કન્ટિન્યુઅસલી લાઈવ અમે લોકો પણ ન્યૂઝ બતાવતા હતા કે ક્યાં પહોંચ્યું, શું અપડેટ આવ્યા છે. એક કરીને જે વિગતો સામે આવતી હતી તેની પર દરેક દેશવાસીની નજર હતી. ચોક્કસ બહુ સરસ ઘટના હતી એ. અને ખાસ મારે તમને કહેવું જોઈએ કે મીડિયાની મદદથી આપણે જે ટીવી ચેનલ્સ ને એમણે જે લોકો સુધી પહોંચાડવાની આ ઘટનાને પહોંચાડવાની કોશિશ કરી, એના કારણે લોકોનો વિજ્ઞાનમાં પણ રસ વધી ચૂક્યો અને એના કારણે નવા જે આપણા પેઢી તૈયાર થઈ રહી છે અંતરિક્ષ તરફ ખેંચાઈ. એટલે આવી ઘટનાઓ અને ભારતનું ગૌરવ વધારતી ઘટનાઓ જે છે એના માટે આપણે ચોક્કસ ગર્વ થાય અને ચોક્કસ આનંદની લાગણી થાય. તમે એક ઘટના વિશે પૂછ્યું એટલે મને ફરી એક નવી ઘટના યાદ આવી, આપને જણાવું છું કે હમણાં જ તાજેતરમાં જીમ લોવેલ કરીને અમેરિકન અંતરિક્ષ યાત્રીનું અવસાન થયું 8મી તારીખે. તેઓ એવા ચંદ્રયાન ઉપર જવા માટે ચંદ્રયાનમાં બેઠેલા હતા અને એપોલો 13 કરીને એમનું મિશન હતું. એની અંદર ઓક્સિજનની ટેન્કમાં લીકેજ થવાથી વિસ્ફોટ થયો હતો અને ત્યાં પહોંચી શક્યા નહીં. હવે એવા એક કમનસીબ માણસ હતા કે જે એપોલો 8માં પણ પસંદગી પામ્યા હતા અને એપોલો 13માં પણ પસંદગી પામ્યા. તો તેઓએ ચંદ્રની આજુબાજુ ગોળ આપણે પ્રદક્ષિણા કહીએ ને, શ્રાવણ મહિનો ચાલે છે અને મંદિરમાં શિવજીની પ્રદક્ષિણા કરીએ એમ એ જીમ લોવેલ સાહેબ જે છે એ ચંદ્રની 2 વાર પ્રદક્ષિણા કરી આવ્યા, પણ ચંદ્ર ઉપર એમને ઉતરવાની તક ના મળી.
એટલે વૈજ્ઞાનિકોના જીવનમાં ખૂબ જ ચડાવ ઉતાર આવતા હોય છે અને આપણે આશા રાખીએ કે આપણા બધા જ વૈજ્ઞાનિકો જે છે તે તેમના કાર્યમાં સફળ નીવડે અને આપણી બધાની શુભેચ્છાઓ તેમની પાસે છે અને ખાસ કરીને સ્પેસ ક્ષેત્રે ઈસરોના સાયન્ટિસ્ટો જે કામ કરી રહ્યા છે તેને આપણે દિલથી વધાવવા જોઈએ. જી તન્મયભાઈ અને કાળુભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્તે. તો દર્શક મિત્રો, આજે નેશનલ સ્પેસ ડે ની ઉજવણી થઈ રહી છે. આપ પણ આપના ઘરમાં કોઈ બાળક હોય તો તેને સ્પેસ ડે વિશે માહિતગાર કરો, તેને વિડીયોઝ બતાવો, કેમ કે આપણા જે સાયન્ટિસ્ટ છે, જે વૈજ્ઞાનિકો છે, તેમની ઘણી એવી સિદ્ધિઓ છે. ચંદ્ર પર દેશ પહોંચી ગયું છે, મંગળ પર પહોંચી ગયું છે, ઘણી એવી સિદ્ધિઓ છે. આપ બાળકોને માહિતગાર કરો અને આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.